નાંગલ અંકલેશ્વરથી રામેશ્વરમ જતા 5 યુવાનને જમાડવા માટે હું અને મારા મિત્ર બારડોલીથી સાપુતારા જવા નીકળી ગયા હતા. હું, મોહિતભાઈ અને મિનેશ. ત્યાંથી અમે ગયા દાદરિયા. દાદરિયામાં જલારામના પાત્રા વખણાય છે, પોચા અને નરમ. દાદરિયા સુગર ફેક્ટરીની બહાર જ છે. ત્યાંથી અમે પાત્રા પાર્સલ કરાવ્યા. સાંઈ પાત્રાના ઓનર મોહિતભાઈના મિત્ર જ છે. બીજી વાર જો બુવારી જવાનું થાય તો દાદરિયામાં પાત્રા ટ્રાય કરવાનું ભૂલતા નહીં. પાત્રા બહુ સરસ છે, ગરમા ગરમ તરીને આપવામાં આવે છે તમને. ત્યાંથી અમે નીકળી ગયા મિતેશભાઈને લેવા માટે. તો આ અમે બુહારી પહોંચી ગયા છે. બુહારીથી હવે જવાનું છે ગોળધા મિતેશભાઈને લેવા. મિતેશભાઈ અમારી રાહ જોતા હશે, કારણ કે અમે નીકળ્યા હતા ત્યારે જ મિતેશભાઈને કહી દીધું હતું કે અમે આવી રહ્યા છે. આ છે બુહારીનું સર્કલ. બુહારી એટલે બલ્લુ કાકા, બલ્લુ કાકા એટલે બુહારી. તો આ અમે મિતેશભાઈને બેસાડી લીધા અને આગળની સફર પર નીકળી ગયા છે. સફર થોડો લાંબો છે, પણ 4 મિત્રો છીએ એટલે મજા તો આવશે જ. તો આ અમે ઉનાઈમાં એન્ટ્રી મારી દીધી છે. ઉનાઈ પહોંચી ગયા છે. ઉનાઈ ક્રોસ કરી અને હા, વેધરની વાત કરીએ ને તો શું જોરદાર વેધર છે બોસ. ત્યારબાદ અમે વાંસદાની આગળ શ્રી કાઠિયાવાડી ધાબા પર પહોંચી ગયા અને મિતેશભાઈ અને મિનેશને ઉતારી અમે આગળ આવ્યા ડીઝલ ભરાવવા માટે. જીઓ પંપ પર ડીઝલ પુરાવી અમે ફરી ગયા કાઠિયાવાડી ઢાબા પર, જ્યાં મિતેશ અને મિનેશ અમારી રાહ જોતા હતા. ત્યાંથી અમે ગયા કાઠિયાવાડીમાં, ત્યાં ઓર્ડર આપી પાર્સલ કરાવતા હતા. મિતેશભાઈ અને મિનેશભાઈ ત્યાં આવી ગયા. ત્યાં આપણા બારડોલીની શાન એટલે કે મહારાણાની પ્રોડક્ટ્સ બધી અવેલેબલ હતી. જિંજર ચટપટા અને હા, જલારામના પાત્રા પણ હતા ત્યાં અવેલેબલ. એટલે આપણે બારડોલી બધે જ છે. ગઈકાલે તમે કેમ છો બારડોલી પર તો જોઈ જશો કે નાંગલ અંકલેશ્વરથી રામેશ્વરમ એટલે કે તામિલનાડુના રામેશ્વરમ મહાદેવ મંદિર ખાતે સાયકલ યાત્રાથી જતા 5 યુવાનો આજે વઘઈની આગળ સાપુતારા નજીક પહોંચી ગયા છે. તો તેઓને જમવાની સગવડ કરવા અમે 4 મિત્રો બારડોલીથી જઈ રહ્યા છે સાપુતારા. તે માટે હોટલ કાઠિયાવાડી ઢાબા પર અમે પાર્સલ કરાવવા માટે ઊભા રહ્યા હતા. હવે અહીંથી અમે નીકળશું આગળ જવા માટે. તો અહીંયા અમે પાર્સલની રાહ જોતા મિત્રો કે પાર્સલ ક્યારે આવશે. અને હા, આ વ્હાઇટ શર્ટવાળા ભાઈ મસ્ત પાર્સલ લઈને આવી ગયા છે. એકચ્યુઅલી અમારે હવે પેલા લોકો રાહ જોતા હશે, કારણ કે બપોરનો સમય થઈ ગયો છે, 2:30 વાગવાના છે. તેથી માતાજીનું નામ લઈ ઉતાવળ કરી અમે ત્યાંથી નીકળ્યા. પાર્સલ લઈ લીધું છે, હવે મિત્રો સાથે નીકળવાના છે. પાર્સલ લઈ અમે ફરી નીકળી ગયા છે આગળ જવા માટે. સાપુતારા તરફ આવવાનું પ્લાનિંગ તો કોઇન્સિડન્ટલી થયું, પરંતુ આટલો મસ્ત નજારો જોવાનો મોકો પણ મળ્યો તે બદલ માતાજીનો આભાર. અમે બધા મિત્રો નીકળી ગયા છે. અમારાથી લગભગ 15 થી 20 કિલોમીટર દૂર જ છે એ લોકો, એટલે અમને લગભગ સમજો તો 10 થી 15 મિનિટમાં અમે ત્યાં પહોંચી જ જઈશું. એ લોકો રાહ જોતા જ છે અમારી. ચોમાસામાં ડાંગ જેવી હરિયાળી તો કશે જ નથી. તમે જોઈ શકો છો કે કેટલો સુંદર નજારો છે. ફાઇનલી જે લોકો માટે અમે આવ્યા હતા એ લોકો બી અમને મળી ગયા છે. ભાઈ, આપણી જગ્યાનું નામ શું છે? મોટી દાદર. સાપુતારા જતા રસ્તા પર આવે છે લોકેશન. જ્યાં તે લોકો રાહ જોતા હતા, શું જોરદાર નજારો હતો. મસ્ત વડલાની છાવ હતી, નદીનો કિનારો હતો અને હા, મસ્ત મજાની બેઠક હતી. ત્યાં તેઓ રાહ જોતા હતા, ત્યાં અમે પહોંચી ગયા. એ લોકો માટે જમવાનું પીરસવા માટે અમે બધું બહાર કાઢી એ લોકોને પીરસ્યા. એ લોકોને સૌપ્રથમ જમાડ્યા, ત્યારબાદ અમે પોતે પણ જમવા બેઠા. ત્યારબાદ 15-20 મિનિટ આરામ કરી, રામધૂન કરી તેઓ આગળ વધવા માટે નીકળ્યા. ત્યાંથી તેઓને વિદાય આપી અમે પરત ફર્યા તો ચાનો ટાઈમ થઈ ગયો હતો. તો આપણે સાપુતારાથી નીચે ઉતરીએ ને, ત્યાં મસ્ત મજાની રાજકોટની સ્પેશિયલ તંદૂર ચા મળે છે. તો તે ચા પીવા માટે અમે ખેતલાપા પર ઊભા રહ્યા. અને ચાની વાત કરીએ ને તો બોસ મજા, એટલે જમાવટ આવી જાય એવી ચા છે. જો સાપુતારા જાઓ ને તો આ ચા ટ્રાય કરજો એકવાર તમે.
મસ્ત ગરમા ગરમ માટીના ટેસ્ટ સાથે આ તંદૂર ચા પીવાની જે મજા આવી છે ને બોસ, બાકી ઘણા સમય બાદ આવી ચા પીવા મળી છે. વાત કંઈ બી હોય. હા બાકી અમારી અમે રિટર્ન થતા હતા તો વઘઈ પાસેના કિલ્લાદના હનુમાન દાદાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અમને લોકોને. જય બજરંગબલી. જે વાર સાપુતારા આવવાનું થાય ને તો આ હનુમાન દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. કિલ્લાદના હનુમાન દાદા. ત્યાંથી નીકળ્યા તો રસ્તામાં અમને સાંભળવા મળ્યું કે એક સંસ્થા છે જે શાકના લાકડામાંથી બધું અલગ અલગ વસ્તુઓ બનાવતી હોય છે, પણ ત્યાં ગયા તો આજે રજાના કારણે બંધ હતું. ત્યાંથી અમે ફરી પરત ફર્યા અને હા, હવે સ્ટોપ લાસ્ટ રહેશે વાંસદામાં જ. વાંસદા આવો તો વાંસદાની સ્પેશિયલ આઈટમ ચટણીવાળા. કઈ લસણ મરચા ને લસણ મરચાની ચટણી હોય છે આમાં. દુકાનનું નામ અંબિકા સ્ટોર્સ. વાંસદા આવો ને તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં.